હિંમતનગર ખાતે ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હિંમતનગર ખાતે ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે। ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોન સીલ કરાયા છે। હિંમતનગર ખાતે ગેમ ઝોન સીલ થશે તો બેરણા રોડ આવેલા ગેમ ઝોનને સીલ કરાયું છે। આ સાથે જ એનઓસી અને ફાયર સેફટી ન હતી માટે બેરણા રોડ પાસે આવેલા ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યું છે। તો હિંમતનગરમાં ગેમ ઝોનને સીલ કરાયા છે તેવી માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે। રાજકોટ અગ્નિકાંડ બાદ હવે હિંમતનગરમાં પણ ગેમ ઝોન સીલ કરાયા છે। તો ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનને સીલ કરાયા છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે। હિંમતનગર ખાતે બેરણા રોડ પાસે આવેલા ગેમ ઝોનને સીલ કરાયું છે। તો એનઓસી અને ફાયર સેફટી ન હતી તે માટે હિંમતનગર ખાતે આવેલા બેરણા રોડ પરના ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। હિંમતનગરથી હિંમતનગરમાં ગેમ ઝોન સીલ કરાયા છે। ફાયર વિભાગ દ્વારા આ ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે। એનઓસી અને ફાયર સેફટી ન હોવાથી ફાયર વિભાગ દ્વારા હિંમતનગરના ગેમ ઝોન સીલ કરાયા છે। તો બેરણા રોડ પર આવેલા ગેમ ઝોનને સીલ કરાયું છે તેવી માહિતી પણ હાલ સામે આવી રહી છે। તો હિંમતનગરની વાત કરીએ, હિંમતનગરમાં ગેમ ઝોન સીલ કરાયા છે। રાજકોટ અગ્નિકાંડ બાદ હવે હિંમતનગરમાં ગેમ ઝોન સીલ કરાયું છે।